ગામના વડીલ અને સૌના લોકલાડીલા શ્રી હરિલાલભાઈ અબોટી જેઓ જખૌ પોસ્ટ ઓફિસ માંગ ઈડી પેકરની ફરજ બજાવતા વય મર્યાદા પૂર્ણ થતાં નિવૃત્ત થતાં જખૌ ગ્રામ પંચાયત અને જખૌ પોસ્ટ ઓફિસ સ્ટાફ તરફથી ધામધૂમથી વિદાય સમારંભનો કાર્યક્રમ રાખ્યો હતો। પોતાની જીવનના અમૂલ્ય સમયના 35 વર્ષ ગામની સેવા કરી સમર્પિત કર્યા। પોસ્ટ ઓફિસની કામગીરી દરમિયાન પોતાના સરળ સ્વભાવના કારણે આખા ગામ માંગ પોતાની નામના મેળવી છે। વિદાય સમારંભ માંગ ભુજ પોસ્ટ ઓફિસથી યુનુસભાઈ શેખ, નલિયા પોસ્ટ ઓફિસ માંગથી મનસુરભાઈ મેમણ, શ્યામભાઈ ઉપસ્થિત રહ્યા હતા। જખૌ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અલીભાઈ કોરેજા અને પંચાયતના તમામ સભ્યો, ગામના અગ્રણી કારુભા જાડેજા, લક્ષ્મીશંકર જોશી, હીરાલાલ શાહ, અશોકભાઈ સોમૈયા, ડોક્ટર જગદીશભાઈ, મુબારક મોલાના, મામદભાઈ વાઘેર, હમીરજી અબડા, સાલે દરાડ, કરશનજી અબડા, અયુબ લુહાર, જતીન લાલકા ઈશાકેર, ઇકબાલ રાઠોડ તેમજ જખૌ લાલા બુડિયાના તમામ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જખૌ લાલા સિંધોડીના સ્ટાફ દ્વારા એમને વિશિષ્ટ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા। જખૌ ગામના અબડા સમાજ, જૈન સમાજ, બ્રહ્મ સમાજ, જાડેજા સમાજ, મુસ્લિમ સમાજ, ભાનુશાલી સમાજના પ્રતિનિધિઓ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। વિદાય સમારંભમાં ગામના લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અને એમની કામગીરીને બિરદાવી હતી। અરજણ અબડા, હીરાલાલ શાહ, મુબારક મોલાના, અશોકભાઈ, વિનોદ જોશી, ડોક્ટર જગદીશભાઈ વગેરે લોકોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા। વિદાય સમારંભનું સંચાલન મેહુલસિંહ અબડા અને જયેશભાઈ યાદવ સંભાળ્યું હતું। આભારવિધિ સંજય પાંડે, આર્ચીયન નાંગ મેનેજર સાહેબે કરી હતી। રિપોર્ટર સૈયદ કાસમશા, ડેઇલી ક્રાઇમ ન્યૂઝ।